Hello, friends. Welcome again to another episode of Tech Expo Gujarat Know Your Exhibitor series. આ એપિસોડમાં આપણે જીતેન્દ્ર દાઢાણીયા ફ્રોમ હાના પ્લેટફોર્મ્સ પ્રાઇવેટ લિમિટેડ ને મળીશું અને એમના સ્ટાર્ટઅપ વિશે એમના પ્રોડક્ટ વિશે જાણીશું. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. હેલો જીતેન્દ્ર, હાઉ આર યુ? Yeah, fine. ઓકે, સો તમારા પ્રોડક્ટ વિશે, તમારી કંપની વિશે જણાવશો? અમારી કંપની અને પ્રોડક્ટ બે હાના જ છે. એટલે હાના એક એવી પ્રોડક્ટ છે કે જેની અંદર કોઈ પણ સોફ્ટવેર બહુ જલ્દી બનાવી શકો. જનરલી કેવું હોય કે એક સોફ્ટવેર બનાવતા 1 મહિનો, 2 મહિના, 6 મહિના થતા. અહીંયા 1 દિવસ, 1 કલાક કે 2 દિવસની અંદર તમે કમ્પ્લીટ લાઈક CRM, ERP આવી જાતનું સોફ્ટવેર તમે બનાવી શકો છો. સો એટલે ઇટ્સ અ રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ ફ્રેમવર્ક. સો ઇટ્સ સમથિંગ લાઈક કે લો કોડ સોલ્યુશન કહેવાય. લો કોડ જનરલી કેવું હોય, લો કોડની અંદર ડ્રેગ એન્ડ ડ્રોપ સોલ્યુશન હોય, આવા સોલ્યુશન્સ હોય. પણ અમારા સોફ્ટવેરની અંદર કોડ તો તમારે લખવો પડે. જેસનની અંદર લખાય, કંઈ પણ ફોર્મ કરવું હોય તો જેસનમાં લખાય. એટલે લો કોડ કેટેગરીમાં ના આવે, પણ રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટની અંદર આવે. સો બેઝિકલી તમે આ ટેક એક્સપોમાં બધી આઈટી કંપનીને રીચ કરવા માંગો છો. યસ, એટલે અમારું જે મેસેજ છે એવું છે કે જે આઈટી કંપનીના ઓનર્સ છે કે જે સોફ્ટવેર બનાવે છે, સોફ્ટવેર બનાવવાની પ્રોસેસ કરે છે, એટલે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ છે એને શોર્ટ કરી દે, એટલે એમનું કોસ્ટિંગ ડાઉન આવે. એ સિમ્પલ છે. અને જે પ્રોસેસ છે એ પ્રોસેસ ઘટી જાય, એટલે બિઝનેસ એનાલિસ્ટ છે એ બી સોફ્ટવેર બનાવી શકે અથવા ડિલિવર કરી શકે. સો બેઝિકલી આઈડિયા આવ્યો ક્યાંથી તમને સોફ્ટવેર બનાવવાનો? એકચ્યુઅલી ઘણા વર્ષ પહેલાં અમે એપ્સારા એક પ્રોડક્ટ બનાવી હતી, અને પછી કોરોના આવ્યું એટલે એ પ્રોડક્ટને એટલે યુ નો આઈ થિંક બેટર. સો પછી અમે પ્રોડક્ટને આગળ ડેવલપ ના કરી, અને પછી આઈ વોઝ ઇન ફિલિપિન્સ. તો એક પ્રોડક્ટ ઉપરથી મને થયું કે જો આવી પ્રોડક્ટ આપણે ડેવલપ કરીએ તો બહુ ઇઝી પડે. અને અમે જનરલી સોફ્ટવેર પ્રોજેક્ટ નહોતા લેતા, પણ આ ડેવલપ કર્યા પછી અમે પ્રોજેક્ટ લેવાના સ્ટાર્ટ કર્યું. ગુડ. સો તમારો જે આ પ્રોડક્ટ છે એ ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમને ની એફિશિયન્સી કેવી રીતે વધારી શકે છે? સી, સોફ્ટવેર ડેવલપમેન્ટ મેં કાલે જ પહેલાં મૂક્યું હતું કે અત્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટ કેવું છે, ટ્રેડિશનલ સોફ્ટવેર ડેવલપ ખાલી બંદૂક જેવું છે. એટલે તમે કસ્ટમર સામે તાકીને બેઠા, એટલે કસ્ટમરે બી તો કાં શું લાવીને બનાવીને લાવશે, અને ડેવલપર બી બીતો હોય કે કસ્ટમર કેવી રિક્વાયરમેન્ટ આપશે. બટ હિયર વોટ હેપન કે જે તમે રિક્વાયરમેન્ટ ક્લાયન્ટ્સની છે એ ઇમિડિયેટલી એની સામે તમે ડિલિવર કરી શકો છો. એટલે લાઈક વોટ યુ સી વોટ યુ ગેટ. સો ઇમિડિયેટલી તમારી રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય થાય, એટલે બિફોર ક્લાયન્ટ ચેન્જ ધ રિક્વાયરમેન્ટ, ડેવલપર એને પ્રોસેસ કરીને આપી દે છે. ગ્રેટ. સો ડ્યુરિંગ ટેક એક્સપો તમે કોઈ ટાઈઅપ, પાર્ટનરશિપ, કોલેબોરેશન કરવા માંગો છો આઈટી કંપની સાથે? અમે આઈટી કંપની સાથે ટાઈપ કરવા માગીએ છીએ કે જે લોકો અમારી સોફ્ટવેર યુઝ કરીને આગળ ડિલિવર કરે સોફ્ટવેર. એટલે દેટ્સ વાય વી આર જોઈનિંગ હિયર. ઓકે, સો તમે કોઈ સ્પેશિયલ ઓફર આપવાના છો આ બધા ટાઈપ માટે કે? હજી અમે પ્લેટફોર્મની પ્રાઇસ નક્કી નથી કરી, બટ ઓબ્વિયસલી અમદાવાદ છે અમને કે ગુજરાત, એની અંદર અમને વધારે કોસ્ટ છે ઓછી આવશે, કારણ કે લોકલ કોલોબરેશન છે, એટલે અમે ઘણું બધું ઓછા પ્રાઇસની અંદર આપી શકીએ. ગ્રેટ. સો તમે મતલબ તમારી કંપનીને વિશે વધારે જાણવું હોય કે તમારી આ પ્રોડક્ટ વિશે વધારે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? અમારી વેબસાઇટ છે, બાકી સ્ટોર ઉપર હું પોતે બી છું અને અમારા ટીમ મેમ્બર્સ બી છે, અને બાકી યુ કેન રીચ મી ડાયરેક્ટલી એઝ વેલ. એન્ડ ઓબ્વિયસલી થેન્ક યુ જીતેન્દ્ર. સો આ હતા જીતેન્દ્ર દાઢાણીયા ફ્રોમ હાના પ્લેટફોર્મ પ્રાઇવેટ લિમિટેડ. એમને એમની પ્રોડક્ટ વિશે ઇન્ફોર્મેશન આપીશ કે એમની પ્રોડક્ટ યુઝ કરીને કેવી રીતે આઈટી કંપનીઝ રેપિડ પ્રોડક્ટ ડેવલપ કરી શકે છે. સો ઇટ વિલ બી યુઝફુલ ફોર ઓલ ધ આઈટી કંપનીઝ ટુ મેક અ product rapidly. Meanwhile, stay connected for a next exhibitor. અને જો તમે તમારી ટિકિટ પરચેસ ના કરી હોય તો techexpogujarat.com પર જઈને અત્યારે જ તમારી ટિકિટ પરચેસ કરો. હેવ અ ગ્રેટ રેસ્ટ ઓફ યોર ડે. થેન્ક યુ.